હે દોસ્તો, ધોરણ 9ના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. સૌ પ્રથમ તો મિત્રો, આપ પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવી ચૂક્યા છો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, અહીંયા હવે આપને એક નવું વાતાવરણ, નવા ટીચર્સ અને ઘણો બધો નવો અભ્યાસક્રમ શીખવા અને જાણવા મળશે. તો મિત્રો, સૌ પ્રથમ તો આપણે એ બરાબર તૈયાર થઈ જવું પડશે કે હવે આપણે એક સ્ટેપ આગળ વધ્યા છીએ. જેમ જેમ આપણે એક એક વર્ષ મોટા થઈએ છીએ એ જ રીતે હવે 8મામાંથી 9મામાં આવ્યા છીએ. મિત્રો, આજે આપણે વર્ચ્યુઅલ ક્લાસની અંદર ગણિત શીખવાના છીએ, પણ ગણિત તમારા 8મામાં 7મામાં જેવું આવતું હતું એવું જ છે. આમાં કંઈ જ નવું નથી. આપણે ગભરાવાની પણ જરૂર નથી. પણ જેમ તમે મોટા થાવ છો, હાઈટ વધે છે ને, એ જ રીતે ગણિતની અંદર કે કોઈ પણ વિષયની અંદર જેમ આગળના ધોરણમાં જઈએ એમ થોડો અભ્યાસક્રમ થોડો મોટો થતો જાય. એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો એક્ઝામ્પલની રીત થોડી આપણી મોટી થતી જાય, થોડું વિસ્તારમાં ભણવાનું આવે, બીજું કંઈ છે નહીં. પણ એ પહેલાં આપણે આગળના ધોરણનો પાયો બિલકુલ મજબૂત કરી નાખવો પડે. તો કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રોનો જો 8મા ધોરણની અંદરનો અભ્યાસક્રમ થોડો કાચો રહી ગયો હોય તો સૌ પ્રથમ તો થોડું એની પાછળ થોડી મહેનત કરીને થોડા લેવલ થઈ જજો, જેનાથી હવે 9મા ધોરણના અભ્યાસક્રમમાં આપણને વાંધો આવે નહીં. તો મિત્રો, ધોરણ 9ની અંદર ગણિતમાં આપણું પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. હવે સંખ્યા પદ્ધતિ તો તમારે 8મામાં પણ આવતું હશે કે કદાચ હું તમને યાદ કરાવી દઉં. સંખ્યા રેખા, હવે યાદ આવી ગયું ને? તો સંખ્યા રેખા શું હતી? તો આપણે એક રેખા બનાવતા હતા અને તે રેખામાં એક શૂન્ય, એની જમણી બાજુ આપણે 1 2 3 4 5 આવી રીતે સંખ્યા લેતા હતા, જેની ડાબી બાજુ માઇનસ સંખ્યા લેતા હતા. તો આ આપણે સંખ્યા રેખા તો આપણે 8મા ધોરણમાં ભણી ગયા. બસ એને થોડું હવે આપણે થોડું વિસ્તારપૂર્વક આગળ જવાનું છે. તો ફરીથી આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર જ્યારે વચ્ચે શૂન્ય છે, શૂન્યથી જેમ જેમ આપણે જમણી બાજુ આગળ વધીએ છીએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે, અને શૂન્યથી જેમ જેમ ડાબી બાજુ જતા જઈએ છીએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય છે, એટલે કે ઋણ સંખ્યા છે. એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે જમણી બાજુ જઈએ એમ એમ સંખ્યા મોટી થતી જાય, અને જેમ જેમ ડાબી બાજુ પાછા આવીએ એમ એમ સંખ્યા નાની થતી જાય. આપણને ખબર છે કે ભાઈ 0 કરતા 100 મોટા છે અને 0 કરતા -100 કેવા છે? નાના છે. કારણ કે -100 આ બાજુ આવશે અને 100 આ બાજુ આવશે. તો ઋણ સંખ્યા જે છે હંમેશા ધન કરતા નાની હોય. અને એ પણ તમને ખબર છે કે -1 જે છે અને -2 ની વાત કરીએ તો -1 અને -2 તમે જુઓ, -1 જમણી બાજુ છે, -2 ડાબી બાજુ છે. એનો મતલબ કે ડાબી બાજુ વાળી સંખ્યા હંમેશા કેવી હોય? નાની હોય. જમણી બાજુની સંખ્યા મોટી હોય. આ આપણે થોડું રિવિઝન કરી નાખ્યું. પણ હવે આપણે જોવાનું છે કે શું કહેવા માંગે છે. સંખ્યા પદ્ધતિમાં આપણે શું ભણવાનું છે તે આપણે જોવાનું છે. તો તમે એ પણ જોયું હશે તમારા પ્રાકૃતિક ગણો, પૂર્ણ સંખ્યાના ગણ. તો ફરીથી આપણે અહીંયા જોવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, એ આપણે જોવાનું છે. તો મિત્રો, આપણને ખબર છે કે 1 2 3 4 5 1 2 3 4 5 ડેશ 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 અસંખ્ય સંખ્યાઓ જે છે આને આપણે ધન સંખ્યા કહીએ છીએ, જેને ધન વાસ્તવિક સંખ્યા પણ કહેવાય. ધન વાસ્તવિક સંખ્યા જે આપણને ખબર છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ.
તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર જેને આપણે n ગણથી દર્શાવવામાં આવે છે, આ તમે ભણી ગયા હશો ગણ, કે n ગણથી આપણે જે કહીએ છીએ તેને ધન વાસ્તવિક સંખ્યા અથવા તો પ્રાકૃતિક સંખ્યા આપણે કહીએ છીએ. 1 2 3 4 ડેશ 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 અસંખ્ય સુધીની જે સંખ્યાઓ છે, જે ધન સંખ્યા છે, એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. હવે આપણે સાથે જો 0 મિલાવી લઈએ, 0 મિલાવી લઈએ, આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય 0 વગર ચાલે નહીં. 0 ની શોધ ન થઈ હોત તો તમે વિચારી શકો છો કે કોઈ પણ સંખ્યા આગળ 1 થી 9 પછી અસ્તિત્વમાં આવી જ ન હોત. બરાબર? તો 0 સંખ્યા જો આપણે મિલાવી લઈએ 0 1 2 3 ડેશ ડેશ ડેશ, તો હવે આ સંખ્યા જે છે એ પહેલા તમે જુઓ કે 1 થી બધી સંખ્યા શોધાઈ હતી, પણ 0 વગર શક્ય નહોતું. 0 શોધાઈ એટલે હવે સંખ્યા પૂર્ણ થઈ, એટલે આને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યા કહીએ છીએ. કઈ સંખ્યા કહીએ છીએ? આને પૂર્ણ સંખ્યા કહીએ છીએ, જેને આપણે W તરીકે ઓળખીશું. બરાબર? તો તમે સંખ્યા રેખાની અંદર એક નજર હવે ફરીથી મારીએ આપણે, કે 0 ની જમણી બાજુની સંખ્યાની પહેલા વાત કરી, જે માત્ર ધન સંખ્યા છે, જેને આપણે ધન વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. એને આપણે પ્રાકૃતિક સંખ્યા પણ કહીએ છીએ, જેને આપણે n ગણથી ઓળખીએ છીએ. હવે પાછા આપણે આવ્યા 0 સુધી આવ્યા, તો 0 જે છે એને 0 પછી ધન સંખ્યા 1 2 3 4, જેને આપણે પૂર્ણ સંખ્યા કીધી, જેને આપણે W ગણ એટલે કે હોલ નંબર્સ થી ઓળખીએ છીએ. બરાબર? તો W આપણે કીધું છે. હવે સંખ્યા રેખાની તમામ સંખ્યાઓની આપણે વાત કરીએ, કે 0 પણ આવી ગયો, ધન સંખ્યા પણ આવી ગઈ અને ઋણ સંખ્યા પણ આવી ગઈ. એનો મતલબ કે -2 આવી ગયું, -1 આવી ગયું, 0 આવી ગયું, 1 આવી ગયું, 2 આ બાજુ અનંત સુધી અને આ બાજુ અનંત સુધી. તો આ શું છે મિત્રો? તો આ પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક જે પૂરેપૂરી છે, આપણે કહીએ 2 3 4 5 -2 -100 -500. બરાબર? તો પૂરી સંખ્યા છે. હું એમ કહું કે 2.5 પોણા 3, તો એ અપૂર્ણ સંખ્યા છે. આપણે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યાની અંદર ધન સંખ્યા પણ આવી જાય, શૂન્ય પણ આવી જાય અને ઋણ સંખ્યા પણ આવી જાય. તો આપણને ખબર છે કે આને આપણે z ગણથી દર્શાવીએ છીએ. બરાબર મિત્રો? તો અહીંયા આપણે 3 સંખ્યાઓની વાત કરીએ. આપણે સંખ્યા પદ્ધતિની વાત કરીએ છીએ. નંબરોની રમત રમવાની છે. આપણે સંખ્યાની અંદર આપણે શું કરવાનું છે? રમત રમવાની છે. એ આપણે મજાથી જો રમીશું તો આખો એક્ઝામ્પલ આની અંદર તમારે ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો આટલું ફરીથી હું તમને કહું કે સંખ્યા રેખા તમે જોઈ હતી, જેની અંદર ધન સંખ્યા, જેને આપણે n કહીએ છીએ, n ગણ કહીએ છીએ, જેને વાસ્તવિક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બીજા નંબરની અંદર 0 થી આપણે જો સંખ્યા લઈએ, જેને પૂર્ણ સંખ્યા કહેવાય છે, 0 અને ધન સંખ્યા. હવે જો ઋણ, શૂન્ય અને ધન બધી સંખ્યા ભેગી થાય તો એ જે છે એ z ગણથી આપણે દર્શાવીએ છીએ. ફરીથી આપણે એક સંખ્યા રેખા વાત કરીએ. આને આપણે શું કીધું છે? કે પૂર્ણાંક સંખ્યાઓ કીધી. આને શું કીધી? પૂર્ણાંક સંખ્યાઓ. તો ખાલી ગણિતની અંદર સંખ્યાઓ આટલી જ છે? પૂર્ણાંક જ છે? ના, આપણે વ્યવહારમાં તો જોઈએ છીએ કેટલા વાગ્યા, તો 1 વાગ્યાના 25 મિનિટ, 2:30 વાગ્યા, એવું તો નથી ને 1 પછી તો 2 જ વાગે. હા, એવી રીતે કોઈ પણ સંખ્યા જે છે 1 પછી સીધા 2 ઉપર તો હોય જ નહીં. તો હવે આપણે ફરીથી સંખ્યા રેખા દર્શાવીએ, જેમાં માત્ર આપણે થોડી જ સંખ્યા દર્શાવીશું. કે દાખલા તરીકે મેં અહીંયા 0 લીધું, 1 લીધું, 2 લીધા અને 3 લીધા. હવે કોઈ વ્યક્તિ અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ તમારે અહીંયા 0 જગ્યાએથી આ 3 જગ્યાએ પહોંચવાનું છે, તો એ અહીંયાથી નીકળશે, આગળ વધશે, 1 ઉપર પહોંચશે, ત્યાંથી નીકળ્યો, 2 ઉપર પહોંચશે અને ત્યાંથી નીકળ્યો 3 ઉપર પહોંચશે. તો એનો મતલબ શું થયો? 0 થી 1 આમ સીધો કૂદકો મારી તો નહીં પહોંચી જાય ને.
1 થી 2 સીધો કૂદકો મારીને શક્ય જ નથી. તો એ પણ તમે જો ઘડિયાળના કાંટાની વાત કરીએ તો 12 વાગ્યા છે, 1 વાગ્યા છે, તો ઘડિયાળનો કાંટો આપણે અત્યારે કહીએ કે 12 વાગ્યા છે, પછી થોડા સમય પછી સીધો 1 ઉપર થોડો જતો રહે. 1 ને 5 થાય, 1 10 થાય, 1 15 થાય, એ રીતે એનો ટાઈમ જે સેટ કર્યો છે કે ભાઈ 60 મિનિટ પૂર્ણ થાય ત્યારે 1 કલાક પૂરો થાય ત્યારે 1 વાગે 1 કલાક એટલે કે 1 કાંટો આગળ ખસે. તો એવી રીતે અહીંયા પણ એવું છે. તમે મીટર પટ્ટીમાં, ફૂટ પટ્ટીમાં અને તમારી માપ પટ્ટીમાં આમ જોયું હશે કે 1 અને 2 વચ્ચે આ રીતે લાંબુ આંકાનું નિશાન આવે છે, એની વચ્ચે આવી રીતે 4 આંકા હોય છે અને આ 5, આ 1 અને 2. તમે માપ પટ્ટીમાં પણ જોયું હશે, મીટર પટ્ટીમાં પણ જોયું હશે, ફૂટ પટ્ટીમાં પણ જોયું હશે. એની અંદર પણ નાના કેટલાય આપણે આંકા જોઈએ છીએ, બરાબર, જે લાઈનો નાની નાની દોરેલી હોય. પણ અત્યારે આપણે આની જ વાત કરીએ. તો એનો મતલબ એવો થયો કે 1 પછી 2 જે સંખ્યા આવે છે એ પૂર્ણ સંખ્યા છે, એટલે કે પૂર્ણાંક છે. પણ વચ્ચેનું શું? તો આ વચ્ચેની રહેલી જે સંખ્યાઓ છે એ બધી અપૂર્ણાંક સ્વરૂપે રહેલી છે. કેવી રહેલી છે? અપૂર્ણાંક સ્વરૂપે રહેલી છે. એનો મતલબ હું એમ કહું કે જો અહીંયા આપણે કોઈ માપ લીધું હોય તો આ 1.1 કહેવાય, પછી આગળ જાય તો 1.2 કહેવાય, 1.3 કહેવાય, 1.4 કહેવાય, 1.5 કહેવાય. 1.5 એટલે આપણને ખબર છે અડધું, બરાબર. 1.5 એટલે અડધું. પણ આપણે જોઈએ 1.5 આપણે કહીએ ને 1:30 વાગ્યો, 1 વાગ્યા ને 30 મિનિટ, પણ એની ગણતરી આખી જુદી છે અને આપણે માપની ગણતરી જુદી છે. તો 1.5 ની આપણે વાત કરીએ, નથી કહેતા 2.5, 3.5, 4.5, 5.5 માપ. કોઈ એમ કે 3.5 ફૂટ લંબાઈ છે, 1.5 ફૂટ લંબાઈ છે, તો આપણે 1.5 ફૂટની વાત કરીએ, કારણ કે અહીંયા આપણે 1 થી 2 વચ્ચેનું જ આપ્યું છે એટલા માટે. તો અહીંયા 1.5, 1.5 એટલે 15/10, 1 દશાંશ આપણે કાપ્યો, છેદ ઉડાડીએ તો 15 ને 5 છેદ ઉડશે, 5 તરી 15 ને 5 દુ 10. તો અહીંયા થયું 3/2. અહીંયા શું થયું? 3/2. આપણે 1.5 લખ્યું તો જે વ્યવહારુ ધોરણની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ 1, 1.5, 2, 2.5, 3, 3, 4, 4.5, 5, 5.5, 6 આવી રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આપણે એવું નથી બોલતા. કોઈને આપણે એમ કે 1.5 કિલોમીટર દૂર છે, અહીંયાથી કોઈ ગામ 1.5 કિલોમીટર દૂર છે તો ઓકે, પણ તમે એમ કહો કે 3/2 કિલોમીટર દૂર છે તો એ તો શું થશે? કન્ફ્યુઝ થઈ જશે. પણ અહીંયા આપણે સંખ્યા પદ્ધતિની અંદર, સંખ્યાની રમતની અંદર આપણે 1.5 ને આપણે 3/2 તરીકે ઓળખીશું. અને આ 3/2 જે છે એ તમે જો ભાગાકાર સ્વરૂપે સંખ્યા આપેલી છે, જેને આપણે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા કહીશું. શું કહીશું? p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા. અને આ p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા હોય એને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. બરાબર ધ્યાન રાખજો મિત્રો, સમમેય સંખ્યા. તો અહીંયા આટલું સમજ્યા એટલે શું સમજ્યા? તો પહેલી વસ્તુ આપણે વાત કરી કે પ્રાકૃતિક સંખ્યા, બીજી વાત કરી આપણે પૂર્ણ સંખ્યા, ત્રીજી વાત કરી પૂર્ણાંક સંખ્યા, અને ચોથી વાત કરી આપણે સમમેય સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને જ્યારે આપણે n ગણથી દર્શાવીએ છીએ, પૂર્ણ સંખ્યાને આપણે w ગણથી સરખાવીએ છીએ, પૂર્ણાંક સંખ્યાને આપણે z ગણથી સરખાવીએ છીએ, અને સમમેય સંખ્યાના ગણને આપણે q ગણથી સરખાવીએ છીએ. મિત્રો, તો અહીંયા આપણે જે જોવાનું છે વાસ્તવમાં આપણે સમમેય સંખ્યા જોવાની છે. તો અહીંયા ખાલી સમમેય સંખ્યાને q સ્વરૂપે નથી જોતા આપણે, આ તમામ સંખ્યા ભેગી થાય ત્યારે સમમેય મળે છે. ફરીથી હું આપને સમજાવી દઉં, લખી દઈએ આપણે હવે વ્યવસ્થિત રીતે કે ભાઈ n ગણ, જે આપણે n ગણની વાત કરી, તો n ગણમાં ધન વાસ્તવિક સંખ્યા આવે છે, પૂર્ણ સંખ્યામાં 0 થી 1, 2, 3, 4 ડેશ આવે છે. જ્યારે અહીંયા
માઇનસ સંખ્યા પણ આવે છે અને શૂન્ય પણ આવે છે અને ધન સંખ્યા પણ આવે છે અસંખ્ય સુધી. જ્યારે અહીંયા ઋણ સંખ્યા પણ આવે છે, ધન સંખ્યા પણ આવે છે અને આપણે હમણાં જોયું 3 દૂત્યાંશ ને 5 અષ્ટમાંશ ને આવી p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા પણ આવે છે. તમે જુઓ ધીમે ધીમે આપણી સંખ્યાનો ગણ મોટો થતો જાય છે. એનો મતલબ એવો થયો કે સમય સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા પણ સમાવેલી છે, પૂર્ણાંક સંખ્યાઓ પણ સમાવેલી છે, પૂર્ણ સંખ્યા પણ સમાવેલી છે અને પ્રાકૃતિક સંખ્યા પણ સમાવેલી છે. ખ્યાલ આવે છે? એનો મતલબ એવો થયો કે સમય સંખ્યાના ગણની અંદર 3 ગણ આવી જાય છે. હવે કોઈ એમ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા ને સમય સંખ્યાનો ગણ પણ કહેવાય, તો સાચું ખોટું? પ્રાકૃતિક સંખ્યાને સમય સંખ્યાનો ગણ કહેવાય? ના કહેવાય. પણ સમય સંખ્યાના ગણને આપણે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કહી શકીએ. એવી રીતે પૂર્ણ સંખ્યાના ગણને આપણે સમય સંખ્યાનો ગણ ન કહેવાય, પણ સમય સંખ્યાના ગણને આપણે પૂર્ણ સંખ્યાનો ગણ કહી શકીએ. એવી રીતે પૂર્ણાંક સંખ્યાના ગણને આપણે સમય સંખ્યાનો ગણ ન કહી શકીએ, પણ સમય સંખ્યાના ગણને આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર છે? તો હવે આપણે જોવાનું છે કે ભાઈ બે સંખ્યા વચ્ચે સમય સંખ્યાઓ મળે કેવી રીતે, એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે વાત કરીએ કે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા, 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા શોધીએ. કેવી રીતે શોધીશું એ આપણે જરા જોઈ લઈએ કે 1 અને 2 વચ્ચે કેવી રીતે સમય સંખ્યા શોધીશું. તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો, આમાં કશું જ કરવાનું નથી. 1 અને 2 ની જ્યારે આપણે વાત કરીએ, બરાબર છે, તો 1 અને 2 ની અંદર વાત કરીએ તો 1 વત્તા 2 એટલે ટોટલ કેટલા થયા? 3. ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો. આવો એક્ઝામ્પલ આપણે પૂછાશે કે કોઈ પણ બે સંખ્યા વચ્ચેની સમય સંખ્યા 5 શોધો કે 3 સમય સંખ્યા શોધો. જેટલી આપણે શોધી હોય એટલી શોધી શકાય છે. અને આની અંદર +1 કરવાનો એટલે ટોટલ થયા 4. 3 રાખશો તો પણ ચાલશે, 4 કરીશું તો પણ ચાલશે, પણ અહીંયા આપણે દરેક વખતે આપણે એક જ પદ્ધતિ રાખીશું એટલે દાખલા ગણવામાં આપણને તકલીફ પડે નહીં. આપણે શું કર્યું? કોઈ પણ બે સંખ્યા આપી હોય એ બંને સંખ્યાનો સરવાળો કરવાનો. એ સરવાળો કર્યા પછી 1 પ્લસ કરવાનો. હવે એ પ્લસ કર્યા પછી અહીંયા ભાગાકારમાં 2 વખત લખી નાખવાના. કેમ 2 વખત? એક આના માટે અને એક આના માટે. અને આપણે વાત કરી છે કે 1 અને 2 વચ્ચેની, આ 1 અને 2 વચ્ચે જેટલી સમય સંખ્યાઓ છે એ આપણે શોધવાની છે. બરાબર? તો હવે શું કરવાનું કે 4 જે છે ને એને ઉપર જે સંખ્યા આપી એને ગુણવાના. તો 4 એકા 4 તો ઉપર મૂકવાના. એવી રીતે આ 4 છે એને અહીંયા જે સંખ્યા આપી હોય એની વડે ગુણવાના. 4 દુ 8. તમે જુઓ કે 4 ભાગ્યા 4 કરું તો એક જ જવાબ આવશે. એટલે 1 લખું કે 4 ભાગ્યા 4 લખું, મને કોઈ ફરક પડતો નથી. બરાબર છે? એવી જ રીતે અહીંયા વાત કરું કે 8 ભાગ્યા 2 લખું કે 4 દુ 8 લખું. આ 8 ભાગ્યા 2 અને અહીંયા છેદ ઉડાડ તો 2 આવે તો થઈ ગયું. 1 અને 2 વચ્ચેની સંખ્યા પણ આપણે શું કર્યું? p ભાગ્યા q સ્વરૂપની, કારણ કે સમય સંખ્યા શોધવાની છે એટલે ભાગાકાર સ્વરૂપે સંખ્યા લીધી. બસ હવે આપણે પતી ગયું છે. નીચે 4 પછી આવે 5, 5 પછી આવે 6, 6 પછી આવે 7, 8 તો છે જ. બરાબર? હવે નીચે 4, 4 અને 4. બરાબર ધ્યાન રાખજો મિત્રો. તો અહીંયા આપણો જવાબ આવી ગયો કે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા 5 ભાગ્યા 4, 6 ભાગ્યા 4, 7 ભાગ્યા 4 થાય. હજુ પણ બને. અહીંયા તમને જો 3 જ સંખ્યા મળી કે 1 અને 2 વચ્ચે માત્ર ને માત્ર 3 જ સંખ્યા મળી. પણ તમને એવું કીધું હોય કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો, તો હજુ 2 ઊભી રહી. તો ગભરાવાની જરૂર નથી. કોઈ પણ સંખ્યા કોઈ પણ બે સંખ્યા લઈ લો, કોઈ પણ બે સંખ્યા લઈ લો. સમજો કે હું આ પહેલી 2 લઉં છું તો ઉપરનો 2 નો સરવાળો, નીચેનો 2 નો સરવાળો, તો 4 + 5 ભાગ્યા 4 + 4 તો 9 ભાગ્યા 8. આ પણ સમય સંખ્યા છે. ચલો આ પાંચમી ચોથી મળી.
હવે આ બે લીધું, હવે હું આ બે લઉં છું, તો 5 + 6 / 4 + 4, તો જવાબ આવ્યો 6 ને 5 11/8. તો આ પણ સમય સંખ્યા છે. જુઓ તો 5 તો થઈ ગઈ, 1 2 3 4 5. હજુ પણ શોધવી હોય તો ક્યાં નથી શોધાતી? ચલો આ બંનેનો સરવાળો કરો, તો 6 + 7 / 4 + 4, તો 6 ને 6 12, 6 ને 6 12 ને 13 / 8. એ જ રીતે આ આપણને કઈ સંખ્યા મળી? છઠ્ઠા નંબરની સંખ્યા મળી. એ જ રીતે તમે આ બંનેનો સરવાળો કરી શકો, 7 + 8 / 4 + 4. ઉપરનો સરવાળો, નીચેનો સરવાળો, તો 7 + 4 7 = 15/8. આ આપણને સંખ્યા મળી. હજુ પૂરું થતું નથી, પણ આપણે આગળ શોધવું નથી. પણ હજુ એક ખાલી સમજાય તો, કદાચ એવું કીધું હોય કે બીજી 10 શોધો ભાઈ, તો ક્યાં જવું? તો અહીંયા 6 અને 7 મળી. હવે પાછા ઊભા રહ્યા, ગભરાવાની જરૂર નથી. તમે આ કોની સંખ્યા શોધી હતી? તો 4 + 5 / 4 + 4. તો વળી આને તમે વચ્ચે લઈ લો, તો 4 / 4 અને 9/8, કારણ કે આ બંને વચ્ચેની સંખ્યા છે ને. તો હવે આ ઉપરનો સરવાળો નીચેનો સરવાળો કરો, તો 9 ને 4 13, 8 ને 4 12. તો આવી અનેક સંખ્યાઓ મળશે, તમારે શોધવી હોય એટલી મળશે. જો પાછું આ બંને વચ્ચે લઈ લો તો નવી સંખ્યા મળે. તો આવી રીતે સમય સંખ્યા આપણે શોધી શકીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. 2 અને 1 અને 2 ના બદલે હવે આપણે લઈએ 4 અને 5 વચ્ચેની સમય સંખ્યા. એકવાર ફરીથી જુઓ, આપણી મીટર પટ્ટીમાં આ રીતે આપેલું હોય છે. અહીંયા નાના નાના કેટલાય કાંટા હોય છે, એટલે ટૂંકમાં અહીંયા મેન જે મિલીમીટર હોય આપણે વચ્ચે 4 હોય, 1 2 3 4 ને 5 6 7 8 9 ને 10. આ મેન સેન્ટીમીટર હોય તો આપણને ખબર છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. પણ એની અંદર પણ ઘણા બધા હોય છે, તો અસંખ્ય સંખ્યા આપણે સમય સંખ્યા મેળવી શકીએ છીએ. પણ આપણે એટલા ડીપમાં હાલ આપણે 9માં છીએ એટલે આગળ જવાનું નથી. આપણે તો 4 અને 5 વચ્ચેની 4 અને 5 વચ્ચેની સમય સંખ્યા શોધવાની છે. તો ફરીથી મેં તમને વાત કરી કે જે કઈ સમય સંખ્યા હોય, જે કોઈ સંખ્યા આપી હોય એનો સરવાળો કરો 9 અને +1 કરો. +1 ન કરો તો પણ ચાલે છે, પણ આપણે એક જ પદ્ધતિ અપનાવવાની છે દર વખતે. તો 10 આવ્યા, તો ફરીથી અહીં 4 છે, અહીં 10 મૂકો અને અહીંયા 10 મૂકો. હવે ઉપર જે સંખ્યા આપી હોય એને ગુણો. 10 × 4 = 40 અને 10 × 5 = 50. ઓકે? કેમ? તમે જો આ ઉડી ગયા, જવાબ 4 જ આવ્યો, આ ઉડી ગયા, જવાબ 5 આવ્યો. પણ આપણે p/q સ્વરૂપમાં ફેરવવું પડે તો જ આપણને સમય સંખ્યા મળે. તો હવે પતી ગયું. 41 42 43 44 45 46 47 48 અને 49. આ બધાના છેદમાં 10 લખી નાખો. તો આ મળી આપણી સમય સંખ્યા. કેટલી મળી? 1 2 3 4 5 6 7 8 9. મેં મારી રીતે શોધી છે. તમને બુકમાં આપેલું જ હશે, તમારી રકમમાં આપેલું હશે કે 3 સમય સંખ્યા શોધો. 4 અને 5 વચ્ચે 6 સમય સંખ્યા શોધો, 3 શોધો, 2 શોધો. તો એ રીતે જ તમારે શોધવાનું છે. બધી તમને સમજવા માટે મેં આ કરી છે. તો મિત્રો, અહીંયા આપણે એક કોન્સેપ્ટ ક્લિયર કર્યો, સમય સંખ્યા કોને કહેવાય. અને સમય સંખ્યા p/q સ્વરૂપની હોય અને કોઈ પણ સંખ્યાની વચ્ચેની જ્યારે આપણે સમય સંખ્યા શોધવાની હોય તો આપણે શું કરવાનું? તો આવી જ સમય સંખ્યાની તમારી જાતે પ્રેક્ટિસ કરો. અને આપણે નેક્સ્ટ સેશનની અંદર બીજું શું આવે છે એની આપણે ચર્ચા કરીશું. તો મજા છે ને મિત્રો? સંખ્યા પદ્ધતિ, નંબરોની રમત રમવાની છે અને બિલકુલ સહેલું છે. બરાબર ધ્યાન રાખજો. આપણો વિડીયો જે છે ને એ વારંવાર જોજો, જેનાથી પ્રેક્ટિસ થઈ જાય. અને બીજું ખાસ કે આપણે 9મું ધોરણની અંદર પહેલું પ્રકરણ બેઝથી પાયાથી આપણે ચાલુ કરીએ છીએ, પહેલા ચેપ્ટરથી. એટલે વિડીયો નિયમિત જોજો.
જો એક પણ વિડીયો મિસ થઈ ગયો તો આગળનું આપણે અભ્યાસક્રમમાં તમને ગણિત ભણવામાં તકલીફ પડશે. એટલા માટે શું કરવાનું છે કે આપણો વિડીયો જે છે એને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં જે બેલ આપેલો છે ને એને તમે પ્રેસ કરજો, જેનાથી જેવો આપણો નવો વિડીયો આવશે સીધું જ તમને સમયસર મળી રહે. તો મિત્રો હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે મળીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. બરાબર અભ્યાસ કરજો. ચાલો, ગુડ બાય.